શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે માત્ર 2 માળ ચડતા જ તમારો શ્વાસ ફૂલવા લાગે છે? તમારી સ્ટેમિના એટલી ઝડપથી કેમ ઘટી જાય છે? આ માત્ર થાક નહીં, પરંતુ તમારા શરીર તરફથી મળતો એક મહત્વપૂર્ણ સંકેત છે. જ્યારે આપણા ફેફસા સંપૂર્ણ ક્ષમતાથી કામ કરતા નથી ત્યારે શરીરને પૂરતી ઓક્સિજન મળી શકતી નથી. પરિણામે થાક, શ્વાસ ફૂલવો અને સ્ટેમિનામાં ઘટાડો જોવા મળે છે. વૈજ્ઞાનિક રીતે આ સ્થિતિને લંગ કેપેસિટી ઓછી હોવી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સવાલ એ છે, શું આ સુધારી શકાય? જવાબ છે હા, અને તે પણ ખૂબ જ સરળ રીતે. દરરોજ માત્ર થોડા મિનિટ માટે એક સરળ શ્વાસ કસરત અપનાવો. ધીમે અને ઊંડો શ્વાસ લો, થોડા સેકન્ડ સુધી તેને રોકો અને પછી ધીમે ધીમે બહાર છોડો. આ નાની પરંતુ અસરકારક પ્રેક્ટિસ તમારા ફેફસાને મજબૂત બનાવે છે, ઓક્સિજન લેવલ સુધારે છે અને તમારી સ્ટેમિનામાં નોંધપાત્ર વધારો કરે છે. આપણા પૂર્વજોએ શરીરના દરેક નાના સંકેતને ગંભીરતાથી લીધો હતો. તેઓ પોતાની જીવનશૈલીને તે પ્રમાણે ઢાળતા જેથી સ્વાસ્થ્ય હંમેશા મજબૂત રહે. આજના સમયમાં આપણે પણ આ જ સમજણ અપનાવવાની જરૂર છે, કારણ કે યાદ રાખો, સ્વાસ્થ્યમાં મોટા બદલાવ હંમેશા નાની અને સરળ આદતોથી શરૂ થાય છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.